समझ सको तो हम लोगों को समझ सको तो समझो दिल पर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। हम लोगों को समझ सको तो समझो दिल पर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। अपनी छतरी तुमको दिल में कभी जबर से खाने, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी। एक बार का कोई अच्छी वीडियो शूटिंग ना करे, बार का कोई अच्छी वीडियो शूटिंग ना करे। કોઈ પણ વાલી શૂટિંગ ના ઉતારે, અહીંથી એક વિડિયો ઉતરે છે એટલે કોઈએ શૂટિંગ ઉતારવા નથી। थोड़ी हमें सच्चाई है, थोड़ी बेईमानी। हम लोगों को समझ सको तो समझो दिल पर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी। थोड़ी तू मैं है और थोड़ी भी जानी, हमें काफी खाते हैं जो लगती है दीवानी। फिर भी दिल है हिंदुस्तान, फिर भी दिल है हिंदुस्तान, फिर भी दिल है हिंदुस्तान, फिर भी दिल है हिंदुस्तान। मैं तेरा परिंदा है दीवाने की, जब सुहानी देखी रोज रही मेरी शाम। कभी याद करे जमाना, माटी पे मिट जाना, जिक्र शाम तेरा नाम। આપણા મહેમાન શ્રી સુધાબેન આવી રહ્યા છે। સુધાબેનનું જીવનરૂપી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આપણા ભૂતપૂર્વ શિક્ષક શ્રી સુધાબેનનું જીવનરૂપી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિવાદન છે। બારોટ સમ્રાટ આજના પ્રસંગને અનુરૂપ સ્પીચ આપવા માટે આવી રહ્યા છે સમ્રાટ। भारत माता से भारत जमीन का टुकड़ा नहीं, सीधा चपटा का पुरुष है। हिमालय मस्तक है, कश्मीर पीछोट है, पंजाब और बंगाल दो विशाल कंधे हैं, पूर्वी और पश्चिम भाग घाट दो विशाल झंडा है, कन्याकुमारी इसके चरण है, सागर इनके पग पकड़ता है। यह चंदन की भूमि है, अभिनंदन की भूमि है, तर्पण की भूमि है, अर्पण की भूमि है। इसका कंकर कंकर शंकर है, इसका बिंदु बिंदु गंगा जल। हम जिएंगे तो इसके लिए और मरेंगे तो इसके लिए। अस्तु जय हिंद जय भारत। આ સ્વતંત્રતા દિવસમાં તમારા ચહેરા ઉપર ઉત્સાહ કરબરાટ હોવો જોઈએ। એક સારા નાગરિક બનો ને તો પણ એક સાચી દેશભક્તિ છે, એક સારા વિદ્યાર્થી બનો તો પણ એક સાચી દેશભક્તિ છે। દેશભક્ત થવા માટે ક્યારે એવું નથી કે સરહદ પર જઈ અને સૈનિક બનીને લડવું પડે। દેશભક્તિ એ છે કે તમે એક સાચા વિદ્યાર્થી બનો, એક સાચા સંતાન બનો, સાચા નાગરિક બનો, એ તમારી સાચી દેશભક્તિ છે। હવે આપણે સમક્ષ મહેમાનો ટૂંક
ખૂબ ખૂબ તાળીઓથી અમને વધાવીશું. બોલો ભારત માતા કી વંદે, ભારત માતા કી વંદે. संदेशे आते हमें दरपाते अतिथि आती है पूछे जाती है कि घर कब आओ બધા તાળીઓ પાડીશું સાથે. संदेशे आते हैं हमें घर आते हैं अतिथि आती है तो पूछे जाती है कि घर कब किसी के गजरे में किसी के गजरे में सुकून में जल्दी शामों में अकेली रातों में अधूरी बातों में असली बातों में किसी की कहानी कि घर कब आओगे कि घर कब आओगे तुम भी ये दिल सुना सुना હંમેશા પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી, પુસ્તક પ્રેમી રહ્યા છે અને બાળકોને સતત ઇનામો આપી અને પ્રોત્સાહન આપતા રહે છે એવા રાજાજી નાગ સાહેબ માટે આપણે એકવાર ખૂબ ખૂબ જોરદાર તાળીઓ પાડીશું. જો આજનો દિવસ કેટલો બધો સુંદર દિવસ છે. આજનો દિવસ છે ને આજે 15મી ઓગસ્ટ
અને આપણી 26મી જાન્યુઆરી બંને દિવસો એક રાષ્ટ્રધ્વજને વિશેષ સન્માન આપી અને આપણે એને ફરકાવીએ છીએ. ખ્યાલ આવ્યો ને? બધા બરાબર ને? રાષ્ટ્રધ્વજનું સન્માન અને માન રાખવું જોઈએ કે નહીં? હા. તો આજનો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો દિવસ છે. બધા બહુ ઉત્સાહમાં છે, આનંદમાં છે. આપણે સમય વધારે નથી લેતા, પણ જે એ કાર્યક્રમની અંદર આજે કાર્યક્રમના અતિથિ વિશેષ આપણા રાજાજી કામ કે સર બેઠેલા છે. આજે કાર્યક્રમના અતિથિ વિશેષ છે. અમને આજે આપણી પાસે જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજ જમીનને અડવો જોઈએ નહીં, નીચે પડવો જોઈએ નહીં. ક્યાંય આડો કે ક્યાં કચરા કે ગમે તે જગ્યાએ ક્યાં એવી જગ્યાએ પડી ન જાય, ત્યાં એવી જગ્યાએ ક્યાં નંખાઈને એવું બહુ ધ્યાન રાખવાનું. ખ્યાલ ખૂબ રાષ્ટ્રધ્વજનું ખૂબ જ વિશેષ સન્માન અને માન રાખવું પડશે. છે ને બધાને બૂટ મોજા મળે છે? બોલો હા કે બોલો? ખુશ છો? બૂટ મોજામાં સરસ લાગો છો? એ બૂટ મોજાના દાતા માન્ય શ્રી કનુભાઈ સોલંકી અત્રે ઉપસ્થિત છે. તો ચિહ્નશ્રી પ્રાથમિક શાળા વતી આપણે એમને ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી વધાવીશું. અને હવે આજના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કાર્યક્રમના અધ્યક્ષ રાજાજી કાંટ સાહેબ તેમજ કનુભાઈ સોલંકી સાહેબ બંનેના હસ્તે જ્યારે આપણે ધ્વજવંદન વિધિ કરવા શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે ઈશ્વરભાઈ સાહેબને વિનંતી કરીશ માન્ય અધ્યક્ષ સાહેબશ્રીને ધ્વજવંદન વિધિ માટે આમંત્રણ આપશે. માન્ય ઈશ્વરભાઈ સાહેબ. ભારત માતા કી વંદે. ધ્વજવંદન વિધિ કોઈ અવાજ ના થવો જોઈએ. એક મિનિટ. ઈશ્વરભાઈ સ્કોર 20 ના બોલે 20 લા. સાવધાન બોલે सावधान. एक साथ वंदे मातरम की शुरू करेंगे. शुरू कर. અને હવે ઈશ્વરભાઈ સાહેબને વિનંતી કરીશ માન્ય અધ્યક્ષ બંને શ્રીઓ હસ્તે ધ્વજવંદન વિધિ થશે. જ્યારે ધ્વજવંદન વિધિ થતી હોય ત્યારે આપણા દિલમાં એક રાષ્ટ્રની ભાવના, રાષ્ટ્રભક્તિની, દેશભક્તિની ભાવના આપણામાં પ્રગટ થવી જોઈએ. આંખોમાં હર્ષ આવવા જોઈએ. એક સાથ સલામી આમ દે. एक साथ झंडा गीत शुरू करेंगे. शुरू कर. तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा
तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे जैसे सावधान हो गए, सावधान। एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। जन गण मन अधिनायक जय हे विधाता पंजाब सिंह गुजरात मराठा द्राविड़ उत्कल बंगा हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे કનુભાઈ સોલંકી એમનું આપણે શાળા પરિવાર તરફથી અત્રે અહીંયા સન્માન શાલ ઓઢાડી અને સન્માન કરવા જઈ રહ્યા છે। ખૂબ ખૂબ તાળીથી બજાવજો મિત્રો। હર હંમેશ આપણી શાળા માટે તત્પર દાતા એવા કનુભાઈ સોલંકી મૂક મોજા પહેરી અને આપણને યાદ આવે એવા આપણા રાજાજી સાહેબ, એમના માટે ખૂબ ખૂબ તાળીઓથી સજાવીશું। એમને આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ। હંમેશા હસતો ચહેરો અને હંમેશા સેવા માટે તત્પર એવા માનનીય શ્રી રાજાભાઈ નાથ સાહેબ। 5,000 રૂપિયાનું દાન સુધાબેન મણિલાલ પટેલ તરફથી આપણને મળી રહ્યું છે। આપણે એમને ખૂબ ખૂબ તાળીઓથી બજાવીશું અને સન્માન કરીશું। હર હંમેશ એમને શાળા માટે તત્પર છે। નવા માટે 5,000 રૂપિયાનું દાન દર વર્ષે આવે છે। શાળા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પરંતુ આખો દરિયો જેણે આપી દીધો એ પ્રકારની વાત કરી શકાય એવા આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન કનુભાઈ સોલંકી સાહેબ, એવા જ આપણી શાળાની અંદર જેમણે 2006 થી સેવાઓ આપી છે અને આ બાળકો માટે એક લોક લાડીલા કહી શકાય। નાના નાના ભૂલકાઓ જ્યારે રાજાજી ટાંગ સાહેબ આવે એટલે એમની રાહ જોઈને બેઠા ત્યારે એમણે બાળકો માટે પોતાની જે લાગણીઓ છે આપણી સેવાની અંદર હંમેશા માટે ઉભા હોય છે એવા અબ્દુલભાઈ, ત્યારબાદ આપણા એસએમસી કમિટીના મેમ્બર યાસ્મીનબેન, તેમજ ગામમાંથી શહેરમાંથી ઉપસ્થિત તમામ નગરજનો અને સમગ્ર શાળા પરિવાર, નાના નાના ભૂલકાઓ, આજના પ્રસંગે ફક્ત મારે એટલું જ કહેવું છે કે બાળકોના માટે હંમેશા માટે જે તમે કરતા રહો છો એ બાળકો હંમેશા માટે તમને યાદ રહેતા કે આપણા જે 600 બાળકો છે એનો યુનિફોર્મ જે છે, આ જે ડ્રેસ છે એના 3,31,000 રૂપિયા ડ્રેસ લઈ આપ્યો છે જેમણે એવા અમેરિકાના દાતા છે અને એ જે દાતા છે એમણે આપણા બાળકોને યુનિફોર્મ ભેટમાં આપ્યો છે, દાનમાં આપ્યો છે। તો એવા દાતાઓને પણ આજના પ્રસંગે યાદ કરવા રહ્યા। દર વર્ષે નાના નાના પણ 5,000 રૂપિયા એટલે નાની વસ્તુ ના કહેવાય, તો દર વર્ષે જે આપવા માટે બંધાયેલા છે, દર વર્ષે બાળકોને પ્રેરણા આપતા રહે છે એવા દાતાને પણ આજના પ્રસંગે આપણે યાદ કરતા રહીએ છીએ। तो ये देश है वीर जवानों का, बैलों का, मस्तानों का, इस देश के यारों क्या कहना, ये देश है दुनिया का कहना। मेरा दूसरा है जापान, ये पतलून हिंदुस्तानी, सकेलातों की उसी फिर भी दिल है हिंदुस्तानी। मेरा दूसरा है जापानी, ये पतलून हिंदुस्तानी, सकेलातों की उसी फिर भी दिल है हिंदुस्तानी।
वंदे इंडिया वंदे मातरम वंदे मातरम वंदे मातरम सुना बोले सत्यम रामातरम वंदे होगी है हिंदुस्तानी दिल है हिंदुस्तानी दिल है हिंदुस्तानी दिल है हिंदुस्तानी रंग दे बसंती चोला मोरे रंग दे बसंती चोला मोरे रंग दे बसंती चोला रंग दे बसंती चोला मोरे रंग दे तुझे सलाम अम्मा तुझे सलाम आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम તાળીઓથી વધારજો મિત્રો. ખૂબ ખૂબ हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी ये गुलसितान हमारा हमारा सारे जहां से अच्छा ખૂબ સરસ. તાળી પાડી ખૂબ સરસ. બાળાઓની ખૂબ સારી મહેનત છે. હવે એક કાર્યક્રમ બાકી છે. છેલ્લો કાર્યક્રમ બાકી છે. પહેલા આપણે માનનીય અધ્યક્ષાશ્રીનું પ્રાસંગિક પ્રવચન સાંભળીશું. આચાર્યશ્રી તથા રાજાભાઈ સાહેબ અધ્યક્ષશ્રી તથા આવેલા મહેમાનોનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું તથા આ સ્કૂલની અંદર હું પણ ભણેલો છું અને મારા ફેમિલીના બધા શિક્ષકોનો હું આભાર માનું છું અને આ પ્રસંગે હું આ બાળકોને એક શુભેચ્છા આપવા માગું છું કે આ દેશ આ રાષ્ટ્ર માટે હંમેશા દિલની અંદર આપણે જગા હોવી જોઈએ અને આ રાષ્ટ્ર માટે હંમેશા કામ કરવું જોઈએ. એ પહેલું રાષ્ટ્રીય પ્રાથમિકતા એવી છે કે આપણે પોતાના દિલની અંદર આપણા ઘરની અંદર આપણા મોહલ્લાની અંદર સાફ સફાઈ કરીએ. જો ગંદકીથી દૂર ભાગવી જોઈએ એ પણ એક આ પ્રેરણા હોય છે કે હરેક માણસને એકને એક કાર્ય કરવું જોઈએ. તથા વાત કરી કે 1000 વર્ષે એક વૃક્ષ વાવવું જોઈએ એ પણ એક પ્રેરણા છે. એવી રીતે નાની નાની એટલી બધી પ્રેરણા કે જેને એ કરવાથી પણ દેશ સેવા થતી હોય છે આપણી અને કરવું જોઈએ. આ પ્રસંગે હું સૌ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું મને અહીંયા બોલવાનો મોકો આપ્યો. અસ્તુ ભારત માતા કી જય. ભારત માતા કી વંદે. બહુ સરસ મિત્રો. આજે મારી વાતની શરૂઆત બાળકોથી કરું કે ઘણીવાર બાળકો 15મી ઓગસ્ટનો ધ્વજવંદન હોય અને પ્રજાસત્તાક દિનનો ધ્વજવંદન હોય તો બાળકો ઊંઘતા નથી રાત્રે. એમને બહુ ઉત્સાહ હોય છે કે ક્યારે સવાર પડે અને સ્કૂલમાં ઝંડા કાર્યક્રમમાં હું જઉં, ધ્વજવંદનના કાર્યક્રમમાં હું પહોંચું. એ બાળકોને રસ હોય છે. તો આપ સૌ બાળકો અને આ સાથે શાળામાં પધારેલા
આપણા મોંઘેરા મહેમાનશ્રીઓ પ્રકાશભાઈ સાહેબ, આપણા દાતાશ્રી કનુભાઈ સાહેબ અવારનવાર આપણને મદદ કરે છે નાસ્તામાં, ભોજનમાં. ગુડાભાઈ માળી સાહેબ અને આપણા હાથે રાહબર કહેવાય, માર્ગદર્શક કહેવાય એવા આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર પ્રવીણભાઈ રાજગોર સાહેબ. અને છેલ્લે કાર્યક્રમમાં રસ લેતા સૌ વાલી મિત્રો, કારણ કે વાલીઓ વગર તો બધું અધૂરું છે. તમારો રસ છે એ જ અમારો વિકાસ છે. તમારી બાળકોને ભણાવવાની ને આગળ લઈ જવાની જે પ્રવૃત્તિ છે, રસ છે, એ જ અમને આગળ લઈ જશે, પ્રગતિ કરશે. તમારી પ્રગતિથી દેશ પ્રગતિ કરશે. તો આપ ખૂબ ભણો, વાંચો અને સમયનો સદુપયોગ કરો. આપણી પાસે સમયનું મહામૂલ્ય ધન છે, એ સમયનો ઉપયોગ કરો. આપણી સામે ઘણા આદર્શ ઉદાહરણો છે કે દાનની સરવાળે જ્યાં વહેતી રહે છે. અહીંયા આ પ્રાંગણમાં આવીને દાતાને એવી સ્વયંસ્ફૂર્ણા થાય છે કે હું કંઈક આપી દઉં. ભુરાભાઈ પકવાન તરફથી શાળાને સીસીટીવી કેમેરાની એનો ખર્ચ ભેટ આપણને મળે છે. 26,000 રૂપિયા આપણને ભેટ સ્વરૂપે મળે છે. એવા આપણા દાતા શ્રી માન્ય ભુરાભાઈ પકવાન એસએમસીના અધ્યક્ષ અને રાજકોટ સાહેબ દ્વારા એમનો એક સન્માન કરવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી મિત્રો વધાવીશું. ખૂબ ખૂબ તાળીઓથી. સીસીટીવી કેમેરા માટે અત્યારે આપણને ખાલી એક વાત રજૂ કરી છે અને આપણને જાન્યુઆરી
આપણો તહેવાર અધૂરો રહે છે એટલે કોઈને ખાવા જ પડે ને હા તો એવા ભૂરાભાઈ આપણને આ બે તહેવારોમાં અને અવારનવાર આવી રીતે આપણને દાન આપતા રહે છે સર્વ દાતાઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા